ભક્ત ગોરા તું ભાર. લે આ મરચાની ભૂકી અને ગોરાને કહેજે કે તારી આંખોમાં નાખી દે, એટલે તને તારા હાચા મા બાપ દેખાશે. આવું મને એક ચમત્કારી બાબાએ કીધું છે. પણ આનાથી તો આંખોમાં બળે. ઈ તો બીજા નાખે તો, બાકી ગોરો નાખે ને તો કાંઈ ના થાય. એ તો ચમત્કારી બાળક છે. તારે જોઈએ છે કે પાછું લઈ જાઉં? ના, મારે મારા હાચા મા બાપને જોવા છે. તો આ જ હાચો માર્ગ છે. ગોરાને કહેજે કે આ મરચાની ભૂકી તારી આંખોમાં નાખી દે, એટલે તને તારા હાચા મા બાપ દેખાશે. હા, પછી મને ના કહેતો કે હાચા મા બાપ દેખાયા નહીં. સુરા, સુરા, સુરા. હા ગોરા, નાખના મરચાની ભૂકી મારી આંખમાં. મને મારા હાચા મા બાપને જોવા છે. આનાથી તને બળશે સુરા. ના ગોરા, તું ચમત્કારિક બાળક છે. તો મરચાની ભૂકી મારી આંખમાં નાખ, એનાથી મન નહીં બળે. ઉલટાનું મને મારા હાચા મા બાપ દેખાશે. હાચે? હા ગોરા, જો મારી જીભ. હું જો ખોટો બોલતો હોઉં તો મારી જીભ કાળી ન થઈ જાય. નાખના મરચાની ભૂકી મારી આંખમાં. હારું. હાથ હટાય બેટા. માં, આંખો બહુ બળે છે, નથી રહેવાતું. બેટા મટી જાય થોડી જ વારમાં. હા સુરા બેટા, આંખોને છે ને બંધ રાખો. હા બેટા. ગોરા બેટા, આવું કેમ કર્યું હે? આ મોટા ભાઈની આંખોમાં મરચાની ભૂકી કેમ નાખી? બાપુ, મેં કીધું કેનું ન ખાય કે સુરજ કીધું? ના, મારા આંખમાં મરચાની ભૂકી નાખ. સુરાએ કીધું? હા બાપુ, એને મને કીધું ચમત્કાર કરીને હું એના હાચુકલા મા બાપ દેખાડું. બેટા તું છે ને કોઈ ચમત્કાર નથી કરી શકતો. તારા મનમાંથી છે ને આ વાતને કાઢી નાખો. તો બાપુ, બધા આવું કેમ કે છે કે હું ચમત્કાર કરું છું? પ્રણામ મહારાજ. આશુ રાજન,
આપ પેલા ગોરાને મંદિરમાં પ્રવેશવાની પરવાનગી આપી રહ્યા છો, અને એ પણ પેલા પુલકેશીના કહેવાથી? મહારાજ, ગોરા અને પરમા બંને પાખંડી છે, અને પેલો પુલકેશી એમના પાખંડનો એક ભાગ છે. રાજન, ગોરાને મંદિરમાં આવવાની પરવાનગી આપવી એટલે એના પાખંડનો સ્વીકાર કરવો. અત્યારે તો વેઢે ગણી શકાય એટલા લોકો એની મેલી વિદ્યાનો ભોગ બન્યા છે, પરંતુ આ મંજૂરી પત્ર નિમંત્રણ આપશે એની મેલી વિદ્યા અને કપટી કામને. રાજ્ય તરફથી આટલી મંજૂરી મળ્યા બાદ એ આખા ગામને એની મેલી વિદ્યાનો ભોગ બનાવશે, ને એમાં તમે પણ બાકાત નહીં રહો. રાજન, મહારાજ, માફ કરજો. એ બાપ દીકરાને ન તો શાસ્ત્રોનું જ્ઞાન છે, ન ધર્મનું ભાન છે. આ રાજ્ય તો તમારું છે ને રાજન, પણ કૃષ્ણ મંદિર આપણા બંનેનું છે. મંદિરના પૂજારી તરીકે તમે જ મને નિયુક્ત કર્યો છે રાજન, માટે મંદિરના તમામ નિર્ણયો મને જ લેવા દો, એ વધારે યોગ્ય રહેશે. મંદિરના તમામ હક તમારા કારણે જ મને મળ્યા છે, માટે એ હકને અકબંધ રાખજો. પૂજારી! અવાજ ફક્ત ઊંચો નહીં, સ્પષ્ટ પણ હોવો જોઈએ. રાજન, તમારી જીભ જીર્ણ થઈ ગઈ છે, પણ કાનને તો કાટ નથી વળગ્યો ને. સાંભળો રાજન, હું કૃષ્ણને તમારા કાન સુધી પહોંચાડું છું. શાંતકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી બિધાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકેકનાથમ. આને કહેવાય શાસ્ત્ર, અને આને કહેવાય અવાજ. છે તમારી વાણીમાં એટલું પ્રભુત્વ કે પ્રભુ સુધી પહોંચી શકે? પ્રભુ સુધી નહીં, પણ તમારા ગામ સુધી પણ પહોંચી શકે એટલા મોટા અવાજે બોલો. બોલો રાજન, બોલો. તોડો તમારું મૌન અને બતાવો તમારું સત્વ. બોલો રાજન, બોલો. તોડી નાખો વર્ષોથી બાંધી રાખેલી દિવાલો, ઉઘાડી નાખો બધાના કાન આડેના પડદા. કે પછી રાજા ફક્ત તલવાર ચલાવી શકે છે, જીભ નહીં? પૂજારી! સાચું કહ્યું. હવે જીભ નહીં, મારી તલવાર ચાલશે. તમારી જીભ તો કપાયેલી છે રાજન, મારું ગળું કાપીને શું કરશો? તમારું નાક કપાતું મેં રોક્યું છે. તમારા બુઠ્ઠા શબ્દો તમારી તલવારની ધારથી છુપાઈ નહીં શકે રાજન, નહીં છુપાઈ શકે. તમે મારી નબળાઈનો ફાયદો ઉઠાવી રહ્યા છો. ફાયદો નહીં રાજન, સાથ આપ્યો છે. જો ગામવાળાને ખબર પડી જાત કે બોલતા તમે અચકાવ છો તો કોઈ તમારી પાસે ના આવત. મેં મારા જ્ઞાનના ઉપયોગથી તમે મૌન વ્રત ધારણ કર્યું છે એવું જાહેર કરી દીધું. તમારી નબળાઈને મેં તમારું બળ બનાવી દીધું, અને તમે મારા જ ગળા પર તલવાર મૂકી રાજન.
વાહ રાજન વાહ, આ તો એવું કહેવાય કે મેં જ પ્રગટાવેલા દીવડાએ મને દજાડ્યો. મેં જ દૂધ પાઈને ઉછેરેલા સાપે મને જ દંશ દીધો. તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી રાજન, નહોતી. તમે મને સત્યનો માર્ગ છોડવાનું કહી રહ્યા છો પૂજારી? ના, હું તમને અસત્યના માર્ગેથી દૂર લઈ જઈ રહ્યો છું. ગોરા મેલી વિદ્યા કરે છે એ જ સત્ય છે. તમને મારા પર નહીં, પેલા પુલકેશી ઉપર ભરોસો છે. તો હું શું કરું? એ જ જે તમે વર્ષોથી કરતા આવ્યા છો. મૌન, 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 મૌન. અવાજનું અસ્ત થવું અને શબ્દોનું શમી જવું એટલે મૌન. આમ મૌન એ ધ્યાનની અવસ્થા છે. પરંતુ જ્યારે પરિસ્થિતિ અને સમય બેધ્યાન થઈ જાય, અપરાધ અને અન્યાયનું જોર વધી જાય, ત્યારે મૌને પોતાનું અસ્તિત્વ છોડીને પોતાના શબ્દોના સૂરને ન્યાયની તરફેણમાં ઉઠાવવા જોઈએ. મૌન એ આત્માની સુંદર અવસ્થા છે. પરંતુ ક્યારેક મૌન એ લાચારી અને અન્યાય સ્વીકારવાનું પ્રતીક પણ બની જાય છે. એટલે જ મૌને પોતાની ગરિમા જાળવીને અન્યાય અને અપરાધની સામે અવાજ ઉઠાવવો જોઈએ. મૌન એટલું સ્થિર અને અટલ હોવું જોઈએ કે એની સામે અન્યાયનો અવાજ પણ મૌન થઈ જાય. કૃષ્ણ મંદિરનું ઉત્તરદાયિત્વ તમે મને સોંપ્યું છે, એટલે એ મંદિરમાં સેવાની સાથે કોઈ પાપ ન થાય એ જોવાની જવાબદારી મારી છે. અને હું મારી જવાબદારી ખૂબ નિષ્ઠાથી નિભાવી રહ્યો છું. અને એ જવાબદારી નિભાવવા બદલ આટલી મોટી સજા? ગોરાને કૃષ્ણ મંદિરમાં જવાની રજા આપવા માંગુ છું. તમને હજુ પણ લાગે છે કે ગોરા ચમત્કાર કરે છે? ચમત્કાર નહીં, ગોરા પર કૃષ્ણની કૃપા છે. વાહ રાજન, વાહ. મારા આટલા વર્ષોની તપશ્ચર્યા પર નહીં ને 4 વાર શ્રી હરિ બોલનારા પર હરિ વરસ્યા. એટલે એમાં તમારો વાંક નથી રાજન. કદાચ તમે પણ એની મેલી વિદ્યાના સકંજામાં આવી ગયા છો. એટલે જ એ જેમ બોલાવે એમ તમે બોલો છો. એવું નથી. મેં લોકોના મોડે સાંભળ્યું છે. કાચી જીભના તો તમે છો જ. કાચા કાનના ક્યારથી થઈ ગયા? આંખ અને કાન પર એટલો ભરોસો ન રાખો રાજન. સત્યના પારખા સાંભળીને નહીં, સાબિતીથી થતા હોય છે. મેં મારા જ્ઞાનના ઉપયોગથી આજ સુધી તમારી જીભને સાચવી છે. હવે બોલાવો તમારા કૃષ્ણ ભક્તને અને કહો કે કરે કૃપા, તમારું મૌન તોડાવે ને તમને બોલતા કરે. અને જો એણે એ કરી બતાવ્યું તો કૃષ્ણ મંદિરના દ્વાર હું મારા હાથે ખોલી દઈશ. આ મારું વચન છે. એક તીરે 2 કામ થશે રાજન. ગોરાની જીત અને તમારી જીભ બંને સાથે આવશે. અને જો એમ ન થયું તો ગોરાને કારાવાસની સજા તમારે આપવી પડશે. વાત સાચી છે. બોલાવો ગોરાને, કરી લઈએ પારખા. શ્રી હરિ નમો નારાયણાય. મૂર્ખ રાજાની જીભ ભલે કામ ન કરતી હોય, પણ મારી જીભે કામ કરી નાખ્યું. ગોરા અને રાજા બંનેની હાર થશે ને આ પ્રસંગ મારા માટે તહેવાર થશે. શ્રી હરિ નમો નારાયણાય. મને ભૂખ લાગી છે, કઈ ખાવાનું દે
ગોરા ભગત ગોરા ભગત નો ગોરા ભગત નો જય ગોરા ભગત નો જય. ગોરા ભગત નો જય ગોરા ભગત એવો ચમત્કાર કરો કે મુનસી બાપાનું વ્યાજ એની મેળે ચૂકવાઈ જાય. ગોરા ભગત નો ગોરા ભગત નો જય 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 ગોરા ભગત લ્યો આ ફળ અને એવો ચમત્કાર કરો કે મારી ભેંસ બમણું દૂધ દે. ગોરા ભગત નો જય ગોરા ભગત નો જય ગોરા ભગત નો જય ગોરા ભગત નો જય આ બધું શું કરી રહ્યા છો તમે? મારો ગોરા કોઈ ચમત્કાર નથી કરતો. પરમા ભગત આ શું છે? કેમ અમને ગોરા ભગતને મળવા નથી દેતા? ભાઈ હું તમારા હાથ જોડું છું. અમને એકલા મૂકી દો ને. ગોરો કાંઈ ચમત્કાર નથી કરતો બાપ. આ જી થયું એમાં હરિની કૃપા હતી. એને ભૂલી જાઓ. માં મારે ખાવું છે. ના, તારે આ નથી ખાવાનું. ના તારે ખાવું છે. ગોરા, ના કહીને તને એકવાર, અને આ બધું કાઢતો. ચૂપ. આ લ્યો, આ તમારો સામાન અને હંધોય અહીંથી લઈ જાઓ. જાઓ અહીંયાથી. માં તું આ મને કેમ ખાવા ન દેતી? મારે ખાવું છે. તારે ખાવું છે ને, તો જા અંદર જઈને ભાત ને રોટલો ખા, પણ ઈ નહીં. ના મારે ખાવું છે. કાકા ઉભા રહો. છે કાકા મારે ખાવું છે. ઓરા, તને એકવાર કહ્યું ને, તું કોઈ ચમત્કાર નથી કરતો. હવે જો જીત કરી છે ને તો આ દોરડું છે ને એનાથી તારા હાથ બાંધી દઈશ. પણ માં મારે ખાવું છે. ખાવું છે તારે? ખાવું છે? હા. તો તું મારા હાથનો માર જ ખા. હાય. દેવી દેવી આ હું કરી રહ્યા છો દેવી? તમે વચાડે નહીં બોલો. આજે તો એને પાઠ ભણાવીને જ રહીશ. પણ મારે ફળ ખાવું છે. હા, ફળ ખાવું છે ને? હારું હો, આજે તું આખો દી ભૂખ્યો રહે. મારે ફળ ખાવું છે. ના પાડી હે, જીદ, નકરી જીદ. મારે ફળ ખાવું છે. એને વાગી રહ્યું છે પણ. તમે વચાડે ના બોલશો, ભલે ને વાગતું. એ ભગવાન. બે હાય હેઠો બે. હવે એક પણ શબ્દ નથી બોલવાનો તારે. બે રે આઈ નોય. અનર્થ! આવા નાના બાળક પર આવો અત્યાચાર કદાપી નહીં ચલાવી લેવાય. જો બેટા, ડરવાનું નહીં. તારા પૂજારી બાપા આવી ગયા છે ને, હવે તારે કોઈનાથી ડરવાની જરૂર નથી. હા, હવે તને કોઈ હેરાન નહીં કરી શકે. હું તારી પાસે આવી ગયો છું ને બેટા. હા, હવે તારે કોઈથી ડરવાની જરૂર નથી. હા, વાહ, પૂજારી બાપા તો રંગ બદલવામાં કાચિંડાને પાછા પાડે એવા છે. હા. આટલી ખરાબ રીતે તને કોણે બાંધી દીધો છે મારા દીકરાને? પૂજારી બાપા, બેટા, તને કોણે બાંધ્યો છો? હા, બોલ. આટલી ખરાબ રીતે કોણે બાંધ્યો તો તને? માય. માય. કૃષ્ણ 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 નમો નારાયણાય. કોઈ પોતાના પેટના ચણ્યા સાથે આવું કરે? મારાથી તો જોવાતી નથી એની આ દશા. આ બિચારાએ કેવી રીતે સહન કર્યું હશે?
પણ બેટા, હે ગોરા, ડરવાનું નહીં. મને કે માં તારી સાથે બીજું શું કરે છે? બોલ બેટા, માં તને મારે છે? હા. શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ. આટલા નાના બાળક પર આવો અત્યાચાર, અને એ પણ આવા ચમત્કારિક બાળક સાથે. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. બેટા, તને ડર લાગે છે? હા, મને ડર લાગે છે, પણ માનો નહીં, તમારો ડર લાગે છે. તને મારાથી ડર લાગે છે? શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ. બેટા ગોરા, હું તો પૂજારી છું, કૃષ્ણનો સેવક છું. મારાથી શેનું ડરવાનું? આમ આવ, મારી પાસે આવ. ત્યાંથી ના, મને તમારો ડર લાગે છે. જોયું? બિચારા બાળકના મનમાં ડરનું ઘર બનાવી દીધું છે. સારું, તું મારી પાસે ના આવીશ, બસ. પણ ત્યાંથી મને જવાબ આપ. બોલ બેટા ગોરા, આ તારા બાપાએ તને શું શીખવાડ્યું છે? મારા બાપાએ મને સાચું બોલતા શીખવાડ્યું છે. આ પૂજારી બાપા કરવા શું માંગે છે? કઈ સમજાતું નથી. તારું બોલવાનું બંધ ન કરી દઉં તો હું એ કૃષ્ણનો પૂજારી નહીં. શ્રી હરિ નમો નારાયણાય. સાચું બોલતા શીખવાડ્યું છે ને? તો ચાલો, બાપની શિખામણ બેટામાં કેટલી ઉતરી છે એના પારખા કરી લઈએ. સાચું બોલવાની સભા ભરીએ. પૂજારી બાપા, ગોરા તો હજી બાળક છે, એના પારખા હું કામ? પારખા ઉંમરથી નહીં, પરચાથી થાય. અને તે જ તો એને ગામમાં ભગવાન બનાવ્યો છે ને, તો પછી જાણવું તો પડશે જ કેટલું સાચું ને કેટલું ખોટું. પણ અમે ક્યાં? બસ, મેં કહ્યું ને, પારખા થશે એટલે પારખા થશે જ. અસત્યની આ ગામમાં જગ્યા નથી, અને સત્ય સાબિતી વગર સત્ય નથી. બેસાડો ગોરાને મારી સામે. બેટા ગોરા, મારી સામે જો. બાપા. બાપા તો અહીંયા છે જ, પણ તું કેમ નીચે જોઈને વાત કરે છે? મારી સામે કેમ નથી જોતો? તારા મા બાપાએ તને ના પાડી છે? ના, મને તમારાથી ડર લાગે છે. બેટા ગોરા, તને મારે છે તો તારી માં, તો પછી મારાથી કેમ ડર લાગે છે? એ તો મારી માં છે. મારે પછી ખોડામાં બેહાડે, પણ મને તમારો ડર લાગે છે. કેમ બેટા? તમે આ મોટી આંખો કરો છો ત્યારે તમે કેવા લાગો છો તમને ખબર છે? કેવો લાગુ છું? કંસ જેવા. અને હા, કંસ પણ આવું જશે છે. હા હા હા, પણ બાપા, કૃષ્ણએ તો કંસને મારી નાખ્યો તો ને. તમે મંદિરમાં કૃષ્ણની સામે આમ ન હસતા, નહીં તો તમને પણ. ખરા બેટા, હવેથી હું તારી સામે ડોળા નહીં કાઢું, બસ. હવે તું મને એમ કે, તું મારા ઘરે આવે તો? હા, આવ્યો તો કૃષ્ણ પૂજા જોવા.
બેટા પછી શું થયું? પછી તમારો અવાજ આવ્યો. પછી કેશવને હું ડરી ગયા. કેશવે કહ્યું કે આપણે બંનેને જોશે ને તો બંનેને માર પડશે. એટલે કેશવે મને કોઠીમાં પૂરી નાખ્યો. બાપા, કોઠીમાં બહુ અંધારું હતું એટલે મને બહુ બીક લાગતી હતી. એટલે હું હરે કૃષ્ણ બોલતો રહ્યો. અંધારું તો હવે તારા જીવનમાં હું કરી નાખીશ. શ્રી હરિ નમો નારાયણાય. હા બેટા, કોઠીમાં બહુ અંધારું છે. તે સારું કર્યું, ચમત્કાર કરીને બહાર નીકળી ગયો. ના, મને તો બાપાએ બહાર કાઢ્યો. નહીં બાપા? બેટા ગોરા, મને એક વાતનો જવાબ આપ. પૂજારી બાપા, આમ પ્રશ્નોની માયાજાળમાં કેમ નાખો છો એને? પુલકેશી ભાઈ, પૂજારી બાપા જી કરે છે ને એ ગામના ભલા હાટું કરે છે. સાચું ખોટું તો જાણવું પડશે કે નહીં? બેટા ગોરા, મારા સવાલોના જવાબ આપ. હું કામ આપે તમારા સવાલોના જવાબ? એને આમ સવાલો પૂછીને હેરાન નહીં કરો. મારો ગોરા કોઈ ચમત્કાર નથી કરતો અને એને કોઈ ચમત્કાર કરતા આવડતોય નથી. હાલ ગોરા તું. દેવી, ગામ બહાર થવું હોય ને તો જ ગોરાને અંદર લઈ જજે. સવાલો પૂછવાનો મને પણ કોઈ શોખ નથી, પણ કારણ ઊભું થયું છે તો નિરાકરણ પણ આપવું જ પડશે. મારા સવાલોના જવાબો આપવા જ પડશે. આ મારો આદેશ છે. બાપા, આદેશ એટલે હું? આદેશ આદેશ એટલે હું જે સવાલો પૂછું એના જવાબો આપવાના, અને જવાબો આપ્યા વિના અહીંયાથી ક્યાંય જવાનું નહીં. પણ મારે રમવા જવું છે. આપણે અહીંયા રમત જ રમવાની છે બેટા. પણ મારે તમારી સાથે નથી રમવું. કહ્યું ને? રમત તો રમવાની જ છે. જે રમત શરૂ થઈ છે એને પૂરી તો કરવી જ પડશે ને. જે દીવામાં ઘી પૂરાયું છે એ ઘી તો તપાસવું જ પડશે ને. બેટા, મારા સવાલોનો જવાબ આપ. જો ખોટા જવાબ આપ્યા તો જીભ કાઢી થઈ જાય. પણ મારે રમવા જવું છે. નથી જવાનું. મારા સવાલોના જવાબો આપ્યા વિના અહીંયાથી ક્યાંય જવાનું નથી. તમે આમ જોરથી બોલો છો તો રાક્ષસ જેવા લાગો છો. કેશવની વાર્તામાં આવે છે ને એવા રાક્ષસ જેવા. પછી તમને પણ સિંગરાવશે. બાપા, કૃષ્ણએ તો રાક્ષસને પણ મારી નાખ્યા હતા ને? હા બેટા, ખોટું બોલે કૃષ્ણ એને મારી નાખે. પણ મને એમ કે તે જે બધાને માટી આપી હતી એ પ્રસાદ કેવી રીતે બની ગઈ? સત્ય અસત્યના પારખા, ન્યાય અન્યાયના પારખા. મનુષ્યની બુદ્ધિ હંમેશા બીજાના પારખા કરવાની બુદ્ધિમત્તાને પોતાની વિદ્વતા ગણે છે. બીજાના પારખા કરી એને હરાવી પોતે જીતવું એ અધર્મ અને અજ્ઞાનતાનો સ્વભાવ છે. ઇતિહાસમાં હંમેશા સત્ય અને સિદ્ધાંતના જ પારખા થયા છે ને ધર્મ હંમેશા આ પારખાની આગમાંથી પુણ્યનું ભાથું ભરીને બહાર આવે છે. સત્ય અને ધર્મના માર્ગે ચાલનાર પગના પારખા
પથ કરે છે અને એ જ પથ પર જે ચરણ અવિરત ચાલે છે એ પારખાથી પર થઈ પરિણામમાં પરમેશ્વરની પ્રાપ્તિ કરે છે. હવે મને એમ કે તમે મારી જેમ કેટલા બધા સવાલો કરો છો. હું સવાલો કરું છું ને તો મને ધીબેડી નાખે છે, અને તમે સવાલો કરશો ને તો તમને ધીબેડી નાખશે અને ભંડાકિયામાં પૂરી દેશે. ગોરા બેટા આવું ન બોલાય. આ પૂજારી બાપા જે પૂછે ને એના જવાબ દઈ દે ને. એ હુકમ જવાબ આપે. એને કઈ ગુનો નથી કર્યો. પૂજારી બાપા તમે એને સવાલો પૂછીને હેરાન ના કરો. તમને હાથ જોડું છું, મારો ગોરા કોઈ ચમત્કાર નથી કરતો. તમે એને હેરાન નહીં કરો. એ હું નક્કી કરીશ. તમારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. બેટા ગોરા. પૂજારી બાપા, હું એક સવાલ પૂછું? પૂછ બેટા. મને મંદિરે આવવાની કા મનાઈ છે? બેટા, જો તું ચમત્કાર કરતો હોઈશ તો તને કૃષ્ણ મંદિરમાં આવવાની પરવાનગી મળશે. હા, હું ચમત્કાર કરું છું. ગોરા તું કોઈ ચમત્કાર નથી કરતો બેટા. ના, હું ચમત્કાર કરું છું. બધા કહે છે કે હું ચમત્કાર કરું છું. ગોરા બેટા, ચાલો હવે મને મંદિરે લઈ જાઓ. હા બેટા, તને લઈ જઈશ, પણ મંદિરમાં નહીં, રાજ દરબારમાં. રાજાજીનો આદેશ છે કે ગોરા રાજાજીની સામે ચમત્કાર કરશે તો જ એને કૃષ્ણ મંદિરમાં પ્રવેશ મળશે. નહીતર તંત્ર મંત્ર કરવાના ગુના હેઠળ આજીવન કારાવાસ થશે. ગોરા નહીં, ગોરા. દેવી દેવી દેવી. હે કૃષ્ણ, અમારા ભાભીને શું થઈ ગયું? ગોરા, ગોરા, હવે તું જ કોઈ ચમત્કાર કરીને તારી માને ભાનમાં લાવ. માં, 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 ગોરા ગોરા મારો ગોરા. ચમત્કાર, 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 ચમત્કાર થઈ ગયો. ગોરાના માં બોલતાની સાથે જ દેવી ભાનમાં આવી ગયા. ગોરો ચમત્કાર કરે છે, ચમત્કાર. બોલો ગોરા ભગતની જય. બોલો ગોરા ભગતની જય. બોલો ગોરા ભગતની જય. ના ભાઈ, ગોરા કોઈ ચમત્કાર નથી કરતો. આ જે થયું એ કાગનું બેહું ને દાડનું ભાંગવું થયું બાપ. ના ના, અમે અમારી અગ્ગી આંખે જોયું કે ગોરા ભગત ચમત્કાર કરે છે. બોલો પૂજારી બાપા, હવે તમારે કોઈ પુરાવાની જરૂર છે? ના, મારે કોઈ પુરાવા નથી જોતા, પણ રાજાજીને જોઈએ છે. ચાલ, ગોરાએ રાજ દરબારમાં રાજાજીની સામે ચમત્કાર કરવો જ પડશે. એણે એના ચમત્કારની સાબિતી તો આપવી જ પડશે. ચાલ. ના ના, મારા ગોરાને નહીં લઈ જવા દો. અરે તમે કઈ બોલતા કેમ નથી? ઈ લઈ જાય અને આપણા દીકરાને કારાવાસમાં નાખી દે.
મારો દીકરો કોઈ ચમત્કાર નથી કરતો. તમે કઈ બોલો ને. પૂજારી બાપા, કપટ કરી રહ્યા છો તમે. આ કૃષ્ણના ભક્તને કરોડિયાની ઝાડમાં ના ફસાવો. અરે બાળક છે, એને ચમત્કાર એટલે શું એની પણ સમજણ નથી. જે વસ્તુની સમજણ નથી પડતી એ વસ્તુ એ કરી શકે છે. માટીનો પ્રસાદ બનાવે છે, કોઠીમાંથી ગાયબ થઈ જાય છે. આવું કોઈ બાળક કરી શકે? એણે જે કર્યું છે દરબારમાં એ જ કરવાનું છે. મરેલાને ન મારો પૂજારી બાપા. અરે કાચા માટલામાં પાણી ભરો ને તો એ ફૂટી જાય. અરે 2 ટંકનું અનાજ મળી જાય ને એ જ આ ખોરડા માટે ચમત્કાર છે. ભક્તિમાં મળેલા પ્રસાદને કૃપા કહેવાય, ચમત્કાર નહીં. અરે આ છોકરું, એને તો કૃષ્ણની તૃષ્ણા છે. કૃષ્ણ માટેની એની તડપ જોઈને કદાચ કૃષ્ણએ જ માટીમાંથી પ્રસાદ બનાવ્યો હશે. બાકી આ લોકો જો ચમત્કાર કરી શકતા હોત ને તો ચાકડા નહીં કાવડિયા ફેરવતા હોત. આ ગરીબ લોકોની ગરીબાઈને એની મજબૂરી ના સમજો. અને કૃષ્ણ સૌથી પહેલા સુદામાની પડખે જ ઊભો રહે છે, આટલું તો તમે પણ જાણો જ છો ને પૂજારી બાપા. અને કારાવાસમાં મોકલીને શું મળશે તમને? સાચી વાત છે પૂજારી બાપા. ગોરાને કોઈ ચમત્કાર કરતા નથી આવડતું. એ હાવ સામાન્ય બાળક છે, એને નો લઈ જાઓ. સામાન્ય બાળકોની સભા ન ભરાય દેવી. ગામના ચોરે જયકારો થયો ત્યારે તો તું કાંઈ નહોતી બોલી. ને આજે સતના પારખા કરવાનો વખત આવ્યો તો તારી મમતા જાગી ગઈ. ગામ લોકોના ભોળપણનો લાભ લઈને કાવડિયા પડાવ્યા ત્યારે ગોરો ચમત્કાર કરતો હતો. ને આજે હકીકત સામે આવવાની થઈ તો ગોરા સામાન્ય બાળક થઈ ગયો. હવે એની પાસે 2 જ રસ્તા છે, કાં તો ચમત્કાર કાં તો કારાવાસ. પૂજારી બાપા, હું તમને પગે લાગુ છું. હા, ગોરાના નહીં, હરિના પારખા છે. એ ના સમજ છે. એની અણહમજને, એની અજ્ઞાનતા સમજીને માફ કરી દો બાપા, જવા દો. મારો ગુરુ કોઈ ચમત્કાર નથી કરતો. જ્ઞાન અજ્ઞાનનો ભેદ મને ન સમજાવીશ પરમા. ગોરો ચમત્કાર કરે છે વાત ફેલાવીને તે બહુ મોટી ભૂલ કરી છે. અજવાળા માટે તે જ પ્રગટાવેલો દીવો હવે તારું ઘર સળગાવશે. જો ગોરો ચમત્કાર નથી કરતો તો એ મેલી વિદ્યા કરે છે. અને એટલું તો તું એ સમજે છે કે જે માટલા પાણી બગાડે એને ફોડી નાખવા પડે. બેટા, તારે કૃષ્ણ મંદિર આવું છે ને? હા, મંદિરે જાઉં છે, કૃષ્ણને જોવા છે. એટલે તું ચમત્કાર કરે છે? હા, હું ચમત્કાર કરું છું. શબ્દોની માયાજાળમાં ન ફસાવો. અરે આ તો કૃષ્ણ તરસ્યું માટલું છે. એને કૃષ્ણ બતાવશો તો જે કહેશો એ બોલશે. એની આંખોમાં હરિની ભૂખ છે. હરિની લાલચ બતાવી એને હરાવશો નહીં. ગોરા બેટા, બોલ ગોરા બેટા કે તું ચમત્કાર નથી કરતો. હું ચમત્કાર કરું છું. ના મારા લાલ. તમે કીધું તો ને બાપા કે કોઠીમાંથી બહાર કાઢ્યો એ ચમત્કાર થયો છે. બધા કે છે તું ચમત્કાર કરું છું. સુરા પણ કે છે તું ચમત્કાર કરું છું. ના મારા લાલ, તું કોઈ ચમત્કાર નથી કરતો. ના, હું ચમત્કાર કરું છું. જો અમારી જીભ કાળી થઈ. હું ચમત્કાર કરું છું. મને મંદિર જવા મળશે? હા. પૂજારી બાપા, હાથ જોડ દો. ગોરાને જોડ દો. પૂજારી બાપા, તમે ખોટું કરી રહ્યા છો.
સદીઓ પુરાણી છે મમતાની વાણી. સદીઓ પુરાણી છે મમતાની વાણી. ગોરાની દેવી ગોપાલની નંદરાણી. ગોરાની દેવી ગોપાલની નંદરાણી. સદીઓ પુરાણી. પુત્ર જેને હરથી વાલો તેજ દે છે કેવું મોટું દુઃખ માનું ક્યાંથી જાણે શ્યામ. પુત્ર જેને હરથી વાલો તેજ દે છેડા કેવું મોટું દુઃખ માનું ક્યાંથી જાણે શ્યામ. પુત્ર માટે માનો પાલવજો અગન છે આજ. આંખ તૂટે માના હૈયે પુત્ર ગોરા કાજ. પુત્ર ગોરા કાજ. ચમત્કાર કરે છે ને મારો ગોરા? ચમત્કાર કરે છે ને? તો જુઓ, એના પગનો ડામ હજી એ ઈમનો ઈમ જ છે. હવે સમજાયું કે નથી કરતો મારો ગોરા ચમત્કાર? કે હજી એ જોઈએ છે કોઈ પુરાવા? અરે ચમત્કારનો અર્થ ય નથી જાણતો મારો ગોરા. હુકામ હાથ ધોઈને એની પાછળ તમે હંધાઈ પડી ગયા છો. છોડી દો મારા દીકરાને. ઈ કોઈ ચમત્કાર નથી કરતો. હાથ જોડું છું તમારા. જોયું તમે? સંભળાય છે આની ચીસો, એનો કણસવાનો અવાજ. કે તમારા કાનને એમ જ લાગે છે કે ચમત્કાર છે આ પણ. અરે ગરીબની સામે એકવાર હરીએ હામું જોઈ લીધું તો તમે એને ચમત્કાર ગણી લીધો. પેટમાં અન્ન ન પડે ને એ હાલે, પણ કાનમાં 1000 વાર શ્રી હરિ પડે છે આ ખોરડામાં. માટીને પરસાદ કરી ઈ દેખાય છે તમને, પણ ભગતે માટીના કણકણમાં હરીને ગૂંથો છે ઈ કા નથી દેખાતું. ચમત્કાર કરશે તો મંદિરમાં લઈ જઈશ, ચમત્કાર કરશે તો કૃષ્ણને બતાવીશ, ચમત્કાર કરશે તો આમ ચમત્કાર ચમત્કાર. અરે 5 વર્ષનું બાળક છે આ નાનું. એને તમે ઈશ્વરની લાલચ આપો છો. જુઓ એનો રડવાનો અવાજ જુઓ. એની કૃષ્ણ માટેની જીદને તમે હથિયાર ના બનાવશો, બધા ના બનાવશો. મારો દીકરો કોઠીમાં અંધારામાં 2 ઘડી રહ્યો ને તઈ ગભરાઈ ગયો તો. તઈ તમે એને કારાવાસ ના દેશો. ચમત્કાર કર્યો છે તો ઈ હરિએ કર્યો છે, અમે નહીં. જાઓ જઈને પકડો ઈને, અમને નહીં. અમે તો ભક્તિનો દીવો પ્રગટાવ્યો છે, પણ એ દીવા પ્રગટાવવાની સજામાં અમારું આખું ઝૂંપડું જળગી જાય.
ઈ ક્યાંનો ન્યાય પૂજારી બાપા, ક્યાંનો ન્યાય? હવે બીજા કોઈ ડામ સહન કરવાની જગ્યા નથી કે નથી અમારી તાકાત, નથી તાકાત અમારી. જુઓ કેવો તરફડે છે મારો દીકરો. પૂજારી બાપા, ચમત્કાર કરાતા નથી, ઈ તો થાય છે. અને મારો ગોરા કોઈ ચમત્કાર નથી કરતો. અમારા માટે તો તમે અમારા દીકરાને છોડી દો, એ જ મોટામાં મોટો ચમત્કાર છે. મારો દીકરો કોઈ ચમત્કાર નથી કરતો. હા, પણ તમે એક ચમત્કાર કરી દો. મારા દીકરાને છોડી દો, છોડી દો મારા દીકરાને. અને હજી જો તમે બસ. બાળકના જન્મ સાથે જ માને અસહ્ય પીડાનો અનુભવ થાય છે, પણ એ પીડા પાછળ અલૌકિક આનંદ છુપાયો છે. એટલે જ અસહ્ય પીડા સહ્ય બની જાય છે. એવી જ રીતે જન્મ વખતે બાળક પણ પીડામાંથી પસાર થાય છે, પરંતુ ઈશ્વર દ્વારા મળેલી એ પીડા જીવનરૂપી અમૂલ્ય ભેટ તરફ આવવાનો માર્ગ બને છે. આ સૃષ્ટિમાં એવા માણસો છે જે બીજાને એટલા માટે પીડા આપે છે કારણ કે પોતે મોટી પીડામાંથી મુક્તિ મેળવી શકે. આવી પીડા આપનાર સ્નેહીને પીડા આપતી વખતે બહુ વેદના થાય છે, અને જે વ્યક્તિ વેદના સહન કરીને પણ બીજાને વેદનામાંથી મુક્તિ અપાવે છે એ ધર્મને જીવાડે છે. જેને વેદનાનો અનુભવ છે તેને જ જગત પ્રત્યે સંવેદના છે.